सांसद मनसुख वसावा ने धारासभ्य चैतर वसावा वच्चे फरी एकवार विवाद थयो छे। नर्मदाना कलेक्टर तोड़कांड मामले खोटું बोलता होवाना सांसद मनसुख वसावाना आक्षेप छे। कार्यक्रममां थयेला खर्च मुद्दे 75 लाखनी मांग करी। चैतर वसावाए आ मांग करी होવાનો आक्षेप छे। धारासभ्य चैतर वसावा पैसा मांगता होવાનું कार्यपालक इजनेरे जणाव्યું હતું। घणा बधा अधिकारीओ हता, त्यां कलेक्टरे आ वात मुद्दो छेड्यो तो અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર જતા રહ્યા। હવે રહીનો જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું। ને અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે। એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી। પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું। તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરવા કુંજરા ક્લિયર બોલતા નથી, તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું। જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જે લડાઈ છે સત્યની લડાઈ છે, આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે। આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે। આવા લોકોની સામે મારી લડાઈ છે। તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે। અને જો સરકાર જો મને મદદ ના હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ એક સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારમાં વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું।